નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા 135 સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો। જણાવવામાં આવ્યું કે મત વિસ્તારના સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ દ્વારા રજૂઆત કરવામાં આવી કે વર્તમાન સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા લગ્ન વિષયક કાયદામાં સુધારા માટે લગ્ન રજિસ્ટ્રેશનનું સ્થળ દીકરીના ગામ અને શહેરનું હોવું જોઈએ તથા લગ્ન રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર સ્થાનિક ગામ અથવા તો શહેરનું હોવું જોઈએ। રજિસ્ટ્રેશન સમયે જરૂરી રજૂ કરવાના થતા જે દસ્તાવેજો છે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા અથવા તો રજિસ્ટ્રેશન સમયે દીકરી અને દીકરાના માતા પિતાની સહી તેમજ હાજરી પણ અનિવાર્ય રાખવા માટેની રજૂઆતો હાલના સમયે યોગ્ય હોય, સર્વે સમાજને જરૂરી મુદ્દો હોય, આ બાબતે યોગ્ય નિર્ણય લઈ કાર્યવાહી કરવા માટે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી। જય સરદાર, જય ઉમા ખોડલ। હું એસપીજી પ્રેસિડેન્ટ મધ્ય ગુજરાત વિરાંગ પટેલ। આજે છેલ્લા 3 વર્ષથી મેરેજ એક્ટની અંદર સુધારો કરવા માટે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ લડી રહ્યા છે। સાથે સમગ્ર ભારતની એસપી ટીમ એમાં જોડાયેલી છે અને આ નોંધણીમાં સુધારો થાય એ સર્વ જ્ઞાતિની માંગ છે। ખરેખર લગ્ન નોંધણી એક્ટમાં સુધારો થવો જરૂરી છે। એના માટે સમગ્ર એસપી ટીમ આજે ગુજરાતમાં દરેક ધારાસભ્યો પાસે આવેદનપત્ર લઈ રહી છે। આજે એક વધુ સફળતા અમને મધ્ય ગુજરાતમાંથી મળી છે। શ્રીમાન કેતનભાઈ ઇનામદાર જે આપણા સાવલીના ધારાસભ્ય છે એમને પણ આજે મુખ્યમંત્રીને પત્ર લખી અને એસપીજી ટીમની જે 4 માંગ છે લગ્ન એક્ટમાં સુધારો કરવા માટે, મેરેજ એક્ટમાં સુધારો કરવા માટે એને સમર્થન આપ્યું છે। ટૂંક સમયની અંદર સમગ્ર ગુજરાતમાંથી ગામડેથી તમામ મંડળો દ્વારા અને તમામ ધારાસભ્યો પાસેથી આ સમર્થન લેવામાં આવશે અને ચોક્કસપણે અમને આશા છે કે આ એક્ટની અંદર સુધારો થશે જ। જય સરદાર, જય ઉમા ખોડલ।